પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં વાલાઓ, આજના દિવસને માટે ઈશ્વરનો આભાર માનીએ. તેની સંગતમાં આવવાની ઈશ્વરે આપણને કૃપા આપી છે. નવા કરારમાં પ્રેરિતોના કૃત્યો તેનો 16મો અધ્યાય તેની 11 થી 15 કુટુંબ કલમની અંદર આપણને એક એવા કુટુંબ અને એવા ઘરની વાત જાણવા મળે છે કે જે આપણને ખ્રિસ્તી વ્યક્તિ તરીકે, આપણા કુટુંબ તરીકે આપણને કેવી રીતે વર્તવું એને માટે ઉત્તેજન આપે છે. પ્રભુએ એના વચનોમાં જે બાબતો કહી છે એ બાબતોનું પાલન જ્યારે આપણે કરીએ છીએ ત્યારે ઈશ્વર એનો આશીર્વાદ એ કુટુંબને અને મંડળીને આપે છે. પ્રેરિતોના કૃત્યના 16મા અધ્યાયમાં 11 થી 15 કલમની અંદર લુદિયા નામની સ્ત્રીની વાત લખવામાં આવી છે. લુદિયા, જેના વિશે એવું લખવામાં આવ્યું છે કે તે થુઆતૈરાની વતની હતી અને થુઆતૈરા એ એશિયા પ્રાંતની અંદર આવેલો હતો. તેનો જે વ્યવસાય હતો એ જાંબુડિયા, કે જેને આપણે વેલ્વેટના વસ્ત્રો કહીએ છીએ, એ તૈયાર કરવાનો અને વેચવાનો હતો. મહાન સિકંદરે ઈસવીસન પૂર્વે 356 થી 352 દરમિયાન તેના પિતા રાજા ફિલિપની યાદમાં મકદોનિયામાં, કે જે યુરોપ ખંડની દક્ષિણે આવેલો પ્રાંત છે, ત્યાં ફિલિપી શહેર વસાવ્યું હતું અને એ પ્રાંતનું મુખ્ય શહેર બન્યું, જ્યાં વેપાર રોજગાર માટે વિકાસરૂપ હતું. લુદિયા પણ ફિલિપી શહેરમાં આવીને વસવાટ કરતી હતી, જેથી તેનો વ્યવસાય સારી રીતે ચાલે. લુદિયા એ બિન યહૂદી હતી, પરંતુ તેના જીવન પર યહૂદી સંસ્કૃતિ અને સંસ્કારોની ઊંડી છાપ પડી હતી. તેથી જૂના કરારના નિયમશાસ્ત્ર તથા 10 આજ્ઞાઓ, પર્વો વગેરેથી તે માહિતગાર હતી. રોમન સરકારના સમયમાં જે ખ્રિસ્તીઓની સતાવણી થઈ, ત્યારબાદ યહૂદીઓ તથા નવા વિશ્વાસીઓ જુદા જુદા વિસ્તારોમાં વિખેરાઈ ગયા અને એ વિખેરાયેલા લોકોમાંથી કેટલાક પ્રભુની પાસે આવ્યા હતા. શાસ્ત્રના અભ્યાસીઓ મુજબ જ્યાં 10 કરતાં વધારે યહૂદી રહેતા હોય ત્યાં તેઓ ભજન કરવા માટે સભાસ્થાન બનાવતા. એવું જ એક સભાસ્થાન ફિલિપી શહેરના નદીના કાંઠે બનાવવામાં આવ્યું હતું. ત્યાં દર વિશ્રામવારે કેટલીક સ્ત્રીઓ એકઠી મળતી અને જૂના કરારનો અભ્યાસ કરતી. સુવાર્તા પ્રચારના અભિયાનમાં પ્રેરિતોના કૃત્યમાં દર્શાવ્યા મુજબ પાઉલ અને તેના સાથીઓ જુદા જુદા વિસ્તારોમાં જતા અને ઈસુની સુવાર્તા, જૂના કરારના વચનોના પ્રમાણો તથા પુરાવો દ્વારા ઈસુ પર વિશ્વાસ કરવાથી તારણ અને પાપની માફીની સમજણ આપતા હતા. પવિત્ર આત્માના દોરવ્યા મુજબ પાઉલ મકદોનિયા પ્રાંતના ફિલિપી શહેરમાં આવી પહોંચે છે, જ્યાં તેની મુલાકાત લુદિયાની સાથે થાય છે. લુદિયાના જીવનમાં જુદા જુદા પ્રસંગો દ્વારા તેની વિચારસરણી અને તેના વ્યવહારમાં કેટલીક બાબતો આપણને શીખવા મળે છે, જે આપણા કુટુંબને માટે ઉત્તેજનદાયક છે. પહેલી બાબત આપણે જોઈએ તો એ એવું કુટુંબ હતું કે જે ઈશ્વરની બીક રાખતું હતું. અને અહીંયા લખવામાં આવ્યું છે તે પ્રમાણે કે તે ઈશ્વર ભક્ત હતી. બાઇબલના ઇતિહાસમાં આપણને એવા ઘણા પાત્રો જોવા મળે છે કે જે પોતે અન્ય ધર્મી હોવા છતાં બાઇબલના ઈશ્વર પર વિશ્વાસ કરતા જોવા મળે છે. જૂના કરારમાં ઉત્પત્તિનો 14મો અધ્યાય અને 18મી કલમ, ત્યાં મલ્કીસેદેક જે સાલેમનો રાજા છે એના વિશે લખ્યું છે. યહોશુઆનું પુસ્તક, તેનો 2જો અધ્યાય 1લી કલમ અને 9મી કલમ, કે જ્યાં રાહબ કસબેણ એના વિશે લખવામાં આવ્યું છે કે જે યહોવાનો ધાક રાખતી હતી. અને એઝરાના પુસ્તકના 1લા અધ્યાયમાં કોરેશ રાજાના વિશે લખવામાં આવ્યું છે. નવા કરારમાં પણ આપણે જોઈએ તો લુકની સુવાર્તા 7મો અધ્યાય તેની 4 અને 5 કલમમાં કફરનહૂમનો જે સુબેદાર છે એ પણ પ્રભુ પર વિશ્વાસ કરનાર છે. પ્રેરિતોના કૃત્યના 10મા અધ્યાયમાં 1 થી 2 કલમમાં કૈસરિયાનો કર્નેલિયસ એ પણ આવો જ ઈશ્વર ભક્ત હતો. લુદિયાના જીવન સંબંધી જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે આ પણ એક એવી ઈશ્વર ભક્ત હતી કે જે ઈશ્વરના વચન પર વિશ્વાસ રાખનાર હતી.
વિશ્રામવારે સભાસ્થાનમાં જવું અને શાસ્ત્રના વચનોનું સંશોધન કરવું એ એનો એક જીવનનો એક ભાગ બની ગયો હતો. બીજી બાબત લુદિયાના જીવન વિશે જોઈએ તો પ્રેરિતોના કૃત્ય 16મો અધ્યાય અને 14મી કલમ, ત્યાં આગળ એ શિષ્યોની વાત સાંભળે છે. પાઉલ જણાવે છે કે તેણે અમારું સાંભળ્યું અને પ્રભુએ તેના અંતઃકરણને ઉઘાડ્યું કે જેથી તે પ્રભુ ઈસુની સુવાર્તા પર વિશ્વાસ કરે. તેણે આ વાતો ફક્ત સાંભળી એટલું જ નહીં, પણ તેને લક્ષમાં લીધી. યાકૂબનો પત્ર તેનો 1લો અધ્યાય અને 22મી કલમ કે વચન સાંભળીને પાળનારા થાઓ. માથીની સુવાર્તા 12મો અધ્યાય અને 50મી કલમ, ત્યાં કહે છે કે જે કોઈ સાંભળીને પાળે છે તે મારા મા, ભાઈ અને બહેન છે. રોમન 10:14 અને 15માં એમ લખ્યું છે કે સુવાર્તા સાંભળીને વિશ્વાસ થાય છે કે જે તારણને માટે ઉપયોગી છે. અને તેથી આ લુદિયા એ શિષ્યોની વાત સાંભળે છે. ત્રીજી બાબત આપણે જોઈએ લુદિયાના જીવનમાં તો 15મી કલમની અંદર લખવામાં આવ્યું છે કે તે પોતાનું ઘર ખુલ્લું મૂકે છે. પ્રભુ પ્રત્યેનો વિશ્વાસ તેને શિષ્યોનો આવકાર કરવા માટે પ્રેરણા પૂરી પાડે છે. અને તે કહે છે કે જો તમે મને પ્રભુ પ્રત્યે વિશ્વાસુ ગણતા હોય તો મારા ઘરે આવીને રહો. પોતાના ઘેર બોલાવીને એક નવી શરૂઆત તેણે કરી હતી. સુવાર્તા પ્રચાર માટેનું કેન્દ્ર સ્થાન એ આ લુદિયાનું ઘર બન્યું. તેનું તથા તેના ઘરનાનું એટલે કુટુંબનું બાપ્તિસ્મા થયું. એનો અર્થ વિશ્વાસમાં દ્રઢ બન્યા. જોખમ હતું છતાં પોતાના ઘરને સેવકો માટે અને સુવાર્તા માટે ખુલ્લું મૂક્યું, કારણ કે તે સમયમાં અન્ય ધર્મી દ્વારા સુવાર્તાનો વિરોધ થતો હતો અને વિશ્વાસીઓની સતાવણી પણ થતી હતી. છતાં તેણે આ હિંમત દેખાડી અને એનું એ પરિણામ આવ્યું કે તેનું ઘર ફિલિપી શહેરમાં ખ્રિસ્તી મંડળીની શરૂઆતનું કેન્દ્ર બન્યું. તેનું તથા તેના ઘરના સભ્યોનું જીવન બીજા લોકોને માટે સાક્ષીરૂપ બન્યું અને એક એવી મંડળી ત્યાં શરૂ થઈ જે માત્ર વિશ્વાસમાં જ નહીં પણ સેવાના ક્ષેત્રમાં પણ નમૂનારૂપ બની હતી. જ્યારે યરૂશાલેમમાં દુકાળ પડ્યો ત્યારે પાઉલના હાથે દાનો મોકલ્યા. તે ઉપરાંત 2 કોરિન્થી 8મો અધ્યાયમાં શક્તિ ઉપરાંતનું દાન આપનાર મંડળી એ ફિલિપીની મંડળી બની હતી. પાઉલ માટે આનંદનું કારણ હતી. તેથી પોતાના પત્રમાં એ 16 વખત આનંદ કરો એવું જણાવે છે. અને 4થા અધ્યાયની 7મી કલમમાં કહે છે કે પ્રભુમાં સદા આનંદ કરો. ફિલિપી 4:15-18 સુવાર્તા પ્રચારના કાર્યમાં એ સહકાર આપનાર મંડળી બની હતી. હવે વાલાઓ, આપણે જોઈએ તો લુદિયા એક નાનું પાત્ર છે, પણ એના જીવનની અસર એ ફિલિપી શહેરની મંડળીને માટે ઉપયોગી બની ગઈ, કારણ કે એણે પ્રભુના વચનો પર વિશ્વાસ કર્યો, પોતાનું ઘર ખુલ્લું મૂક્યું અને સેવાના માટે એ સહકાર આપનાર કુટુંબ બની રહ્યું. આજના સમયમાં આપણે જોઈએ તો સુવાર્તાને માટે આપણે કેટલા તત્પર છીએ. ઘણી બધી વખત એવું બને સુવાર્તાની વાત આવે ત્યારે દાન આપીને આપણે છૂટા પડી જઈએ કે લો આ મારું દાન અને તમે સુવાર્તા પ્રચાર કરો. વાલાઓ, મંડળી તરીકે આપણે સાક્ષીરૂપ જીવન જીવીએ અને એ સાક્ષી દ્વારા સુવાર્તાનું કાર્ય આગળ વધે એ અગત્યનું છે. અને તેથી આ લુદિયાનું કુટુંબ એ મને ને તમને એ બાબતે ઉત્તેજન આપે છે કે આપણે સુવાર્તામાં સહકાર આપનાર કુટુંબ તરીકે, અન્ય ધર્મી લોકોને માટે સાક્ષીરૂપ કુટુંબ તરીકે અને પ્રભુની સેવામાં ઉપયોગી કુટુંબ તરીકે આપણે આપણા કુટુંબને જોતરીએ અને એનો આશીર્વાદ ઈશ્વર જેમ ફિલિપીની મંડળીને આપ્યો તેમ આપણી મંડળીને અને આપણા કુટુંબને પણ આપે છે. પ્રભુ એની કૃપા આપણ સર્વની ઉપર થવા દો. આમીન. પ્રાર્થના કરીએ. સર્વસમર્થ અમારા જીવતા અને પવિત્ર પ્રભુ, આજના વચનને માટે અમે તમારો આભાર માનીએ છીએ. લુદિયાના જીવન દ્વારા તમે અમને સુવાર્તાના કાર્યમાં સહકાર આપવાનું, તમારા વચનો પર વિશ્વાસ કરવાનું અને તમારા વચનને અનુસરીને જીવન જીવવાનું તમે અમને શીખવ્યું છે. માટે તમને ધન્યવાદ આપીએ છીએ. પ્રભુ, અમારી પ્રાર્થના છે એ વચનો અમારા જીવનમાં કાર્ય કરે માટે તમારી કૃપા કરો. પ્રભુ ઈસુના નામમાં આમીન. ઓ આકાશમાંના અમારા બાપ, તમારું નામ પવિત્ર મનાવો, તમારું રાજ્ય આવો, જેમ આકાશમાં તેમ પૃથ્વી પર
તમારી ઈચ્છા પૂરી થાવ. દિવસની અમારી રોટલી આજ અમને આપો. જેમ અમે અમારા ઋણીઓને માફ કર્યા છે તેમ તમે અમારા ઋણો અમને માફ કરો. અમને પરીક્ષણમાં ન લાવો, ગુંડાઈથી અમારો છૂટકો કરો. કેમ કે રાજ્ય તથા પરાક્રમ તથા મહિમા સર્વકાળ સુધી તમારા જ છે. આમીન. હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પ્રભુ પવિત્ર આત્માની સંગત આપણી સાથે અને પ્રભુના સર્વ વાલાઓની સાથે હમણાં અને હંમેશા કરો. આમીન.